નમસ્કાર. આજે વાત કરીએ એક એવા મુદ્દાની જે ખરેખર ગરમાયો છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો એક જૂનો સરહદી વિવાદ હવે એક મોટા યુદ્ધમાં ફેરવાઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. તો ચાલો આ સ્ત્રોતોના આધારે આખી પરિસ્થિતિને બરાબર સમજીએ. જે પહેલા ખાલી એક સરહદી વિવાદ હતો ને, એ હવે એક મોટો સંઘર્ષ બની ગયો છે. રિપોર્ટ્સ તો એવું કહી રહ્યા છે કે બંને દેશો વચ્ચેની હાલત ફૂલ સ્કેલ વોર જેવી છે અને આનાથી આખા દક્ષિણ એશિયામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અને આ લડાઈ કેટલી ગંભીર છે એ સમજવા માટે ખાલી એક આંકડો જ કાફી છે. 19. જી હા, અફઘાન સૂત્રોએ એકદમ ચોંકાવનારો દાવો કર્યો છે કે તાલિબાની દળોએ પાકિસ્તાનની 19 મિલિટરી પોસ્ટ પર કબજો કરી લીધો છે. આ ખાલી એક દાવો નથી, આ તો તાકાતનું એક મોટું પ્રદર્શન છે. તો આ આગ લાગી કેવી રીતે? આ બધી શરૂઆત ત્યારે થઈ જ્યારે પાકિસ્તાને સરહદ ઓળંગીને અફઘાનિસ્તાનની અંદર એર સ્ટ્રાઇક કરી. એમના નિશાના પર હતા કાબુલ, કંદાહાર અને પક્તિયા જેવા પ્રાંતો. હવે પાકિસ્તાનના આ હુમલાના જવાબમાં તાલિબાને પણ જોરદાર અને એકદમ ઝડપી વળતો હુમલો કર્યો. અને તેમણે આને ખાલી બચાવ નહીં પણ એક મોટો પલટવાર ગણાવ્યો છે. હવે તાલિબાનના દાવાઓ તો સાંભળીને નવાઈ લાગે એવા છે. એમના ડિફેન્સ અધિકારીઓનું માનીએ તો એમણે પાકિસ્તાનનું એક ફાઇટર જેટ તોડી પાડ્યું છે, 55 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે અને એટલું જ નહીં, 19 મિલિટરી પોસ્ટ અને એક આખું મિલિટરી હેડક્વાર્ટર પણ કબજે કરી લીધું છે. અને આ બધાની સાથે સાથે 5 અલગ અલગ પ્રાંતોમાં વળતા હુમલા પણ શરૂ કરી દીધા છે. પણ જુઓ, આ લડાઈ ખાલી ગોળીઓથી નથી લડાતી. તાલિબાનના પ્રવક્તા હમ્દુલ્લા ફિતરતનું આ નિવેદન જુઓ, જેમાં એમણે પાકિસ્તાની સેનાને ડરપોક કહી દીધી છે. આનાથી સ્પષ્ટ દેખાય છે કે એમનું વલણ કેટલું આક્રમક છે અને આ શબ્દોની લડાઈને પણ એ લોકો કેટલી ગંભીરતાથી લઈ રહ્યા છે. પણ દરેક સિક્કાની બે બાજુ હોય છે, ખરું ને? તો ચાલો હવે પાકિસ્તાનનો પક્ષ સાંભળીએ. જોઈએ કે ઇસ્લામાબાદ આ આખી ઘટનાને કઈ રીતે જુએ છે, કારણ કે એમની વાત તો બિલકુલ જ અલગ જ છે. જુઓ, આ લડાઈ માત્ર જમીન પર નથી, આ તો માહિતીનું પણ યુદ્ધ છે. એક બાજુ તાલિબાન કહે છે કે એમણે 19 પોસ્ટ કબજે કરી. બીજી બાજુ પાકિસ્તાન કહે છે કે આવું કંઈ બન્યું જ નથી. તાલિબાન કહે છે કે આ પાકિસ્તાનની આક્રમકતાનો જવાબ હતો, જ્યારે પાકિસ્તાન એને અનપ્રોવોક્ડ એટલે કે વગર ઉશ્કેરણીનો હુમલો ગણાવે છે. ખરેખર આ શબ્દોનું યુદ્ધ છે. સારું, હવે લશ્કરી દાવાઓથી આગળ વધીને રાજકીય નિવેદનો પર નજર કરીએ. જેમ જેમ ટેન્શન વધી રહ્યું છે, બંને દેશોના નેતાઓ એકબીજા પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે. અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ પાકિસ્તાનની દાયકાઓ જૂની હિંસાની નીતિની સખત શબ્દોમાં ટીકા કરી છે. એમણે ભારપૂર્વક કહ્યું કે અફઘાન નાગરિકો પોતાની માતૃભૂમિની રક્ષા માટે એક છે. આ એક રીતે રાષ્ટ્રને કરવામાં આવેલું શક્તિશાળી આહ્વાન છે. હવે આનાથી બિલકુલ વિરુદ્ધ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી આને પાકિસ્તાની સાર્વભૌમત્વ પર હુમલો ગણાવી રહ્યા છે. એમણે સાફ કહી દીધું છે કે પાકિસ્તાનની સેના આતંકવાદ અને કોઈપણ વિદેશી હુમલાનો મક્કમતાથી જવાબ આપશે. તો આ બધા દાવાઓ અને આરોપોની વચ્ચે એક મોટો સવાલ એ ઊભો થાય છે કે આખરે આ લડાઈનું સાચું કારણ શું છે? ચાલો અત્યારની ઘટનાઓથી થોડું પાછળ જઈએ અને એના ઐતિહાસિક મૂળને સમજીએ. આ આખા સંઘર્ષના મૂળ વર્ષો જૂની સરહદી દુશ્મનીમાં છે અને આ દુશ્મનીનું કેન્દ્રબિંદુ છે ડ્યુરન્ડ લાઇન. તો આ ડ્યુરન્ડ લાઇન છે શું? જો, આ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની 2670 કિલોમીટર લાંબી સરહદ છે. આ લાઇન 1893માં નક્કી કરવામાં આવી હતી. પણ મજાની વાત એ છે કે અફઘાનિસ્તાનની કોઈપણ સરકારે આજ સુધી એને સત્તાવાર રીતે સ્વીકારી જ નથી. અને બસ આ જ કારણ છે કે તે વર્ષોથી બંને દેશો વચ્ચે તણાવનું મુખ્ય કારણ બનેલી છે. એટલે એ સમજવું બહુ જ જરૂરી છે કે આ સરહદ ખાલી નકશા પર દોરેલી એક લીટી નથી. હકીકતમાં આ આખા વિસ્તારમાં એક મોટો સ્ટ્રેટેજિક ફ્લેશ પોઇન્ટ છે. એક એવી ચિનગારી જે ગમે ત્યારે ભડકી શકે છે. અને આ બધું આપણને આ વિશ્લેષણના સૌથી મોટા અને ચિંતાજનક સવાલ પર લાવીને મૂકે છે. શું આપણે દક્ષિણ એશિયામાં એક નવા અને મોટા સંઘર્ષની શરૂઆત જોઈ રહ્યા છીએ? આ સવાલનો જવાબ જે પણ હોય, એની અસર માત્ર આ બે દેશો પર જ નહીં, પણ આખા વિસ્તાર અને દુનિયાની રાજનીતિ પર પણ પડશે. ખરેખર આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.